અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે જે કોરોના દર્દીઓને 6 દિવસથી વધુ દિવસ જો તાવ રહેશે તો તેમને રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ આપવાનો નિર્ણય કરાયો છે। હાલમાં દર્દીઓને એક સપ્તાહ સુધી તાવ રહેવાની ફરિયાદ મળી રહી છે। સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને શરદી ઉધરસની સાથે તાવની પણ ફરિયાદ મળી। એક સપ્તાહ બાદ સામાન્ય રીતે શરદી ઉધરસ કાબૂમાં આવી જાય છે, પરંતુ દર્દીઓને જો તાવ ન ઉતરતો હોય તો તેના પરિણામે 7 દિવસથી વધુ દર્દીને તાવ રહે તો ડિસ્ચાર્જ નથી આપી શકાતા। એટલા માટે જ હવે જે દર્દીને 6 દિવસથી વધુ તાવ રહેશે તો તેમને રેમડેસિવિર ઇન્જેક્શનનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે। હાલમાં અંદાજે 20 જેટલા દર્દીઓને 12 દિવસ સુધી તાવ રહેવાની સ્થિતિ ઊભી થઈ। છેલ્લા 3-4 મહિનાથી એવું છે કે રેમડેસિવિર ઇનિશિયલી સ્ટાર્ટ કરી દેવામાં આવે છે 3-4 દિવસે, જ્યારે હાઈ વાયરલ લોડ હોય છે ત્યારે। એટલે રેમડેસિવિર બહુ ઇફેક્ટિવ છે અને એના કારણે દર્દીઓને તાવ 6-7 દિવસથી વધારે રહેતો નથી। પણ તાવ વધારે રહેતો કંઈ ગભરાવાની જરૂર નથી, જ્યાં સુધી સેચ્યુરેશન મેન્ટેન રહે અને લંગમાં સીટી સ્કેનમાં નોર્મલ હોય ત્યાં સુધી કશું જ ચિંતા કરવાની જરૂર નથી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।